નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચર્સમાં વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ અને બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું જે વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર આપણે જોયું હતું, બરાબર છે. હવે આજે આપણે વાત કરવાની છે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર પરથી એક સરસ મજાનો આલેખ સમજવાનો છે અને આપણો જે મેઇન કન્સેપ્ટ છે એ છે આપણું વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાનનું શું તારવવાનું છે બાળકો સૂત્ર. તો સમજીએ આપણો કન્સેપ્ટ અને ક્લિયર કરીએ આજના ટોપિક. ખાસ કરીને આપણા મગજમાં લાસ્ટ ટાઈમનું જે સૂત્ર છે એ યાદ હોવું જોઈએ કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું જે વિદ્યુત સ્થિતિમાન છે, બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર સૂત્ર આપણું આવું હતું કે ક્યુ ડિવાઈડ બાય આર, સમીકરણ નંબર 1 થશે, બરાબર. આ આપણું મૂળભૂત સમીકરણ છે જે વિદ્યુત સ્થિતિમાનનું છે અને કોનાથી આપણે મેળવીએ છીએ તો કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારને કારણે ઉત્પન્ન થતું શું મેળવું? વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે અહીંયા આપેલું જે સમીકરણ છે એના ઉપરથી આપણે એટલી માહિતી મળે કે બિંદુવત વિદ્યુત ભારનો વિદ્યુત સ્થિતિમાન V is only one the proportional to Q, બરાબર. કોના સમપ્રમાણમાં હશે? Q ના સમપ્રમાણમાં હોય. K કેવી રાશિ છે ભાઈ? અચળ છે. અથવા તો ઉત્પન્ન થયેલું વિદ્યુત સ્થિતિમાન V એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે આમ કહી શકાય કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન આ બે વસ્તુ ઉપર ડિપેન્ડેબલ છે. એક એનો વિદ્યુત ભાર Q અને બીજું એનું અંતર, બરાબર. જેમ જેમ અંતર વધે એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે, જેમ જેમ વિદ્યુત ભાર વધે એમ એમ વિદ્યુત સ્થિતિમાન વધે. તો આમ સરળતાથી લખી શકાય. જુઓ જી ભાઈ, કન્સેપ્ટને પોઈન્ટ આપી દઈએ. જો V is greater than 0 હોય એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ધન ક્યારે મળે તો કે વિદ્યુત ભાર કેવો લેવો પડે? ધન. Q is greater than 0 હોવો જોઈએ, બરાબર. સેમ કન્ડિશન જો V less than 0 હોય તો Q નું મૂલ્ય કેવું હશે ભાઈ? લેસ ધેન 0. જો અહીંયા ઋણ વિદ્યુત ભાર રાખવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન ઋણ મળશે. જો વિદ્યુત ભાર ધન રાખવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન બાળકો કેવું મળવાનું છે? ધન. એટલે ખાસ કન્સેપ્ટ આપણે ક્લિયર હોવો જોઈએ કે V ગ્રેટર ધેન 0 એટલે Q ગ્રેટર ધેન 0, જો V લેસ ધેન 0 એટલે Q લેસ ધેન 0. હવે આ કન્સેપ્ટને આધીન આપણે જરાક આકૃતિઓ ઓળે આની વાત કરવી છે, જરાક સમજીએ. જ્યારે V ગ્રેટર ધેન 0 અને Q ગ્રેટર ધેન 0 હોય ત્યારે પેલા આ કન્સેપ્ટ સમજીએ, પછી પેલો Q એટલે કોણ છે તો કે ભાઈ Q નું વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. બાપાની હાજરી હોય તો છોકરો હોય, નહીતર હોય નહીં. તો કન્ડિશન પ્રમાણે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ તો જ આપણે વિરુદ્ધ કાર્ય મળે, કારણ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ અને જેટલું વિદ્યુત ક્ષેત્રની બાળકો વિરુદ્ધ કાર્ય કરીએ એ બધું જ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપે આપણે પ્રાપ્ત થાય, બરાબર. તો આપણે V ગ્રેટર ધેન 0 અને Q ગ્રેટર ધેન 0 હોય ત્યારની કન્ડિશન જોવી છે. સમજીએ કન્સેપ્ટ. જોવો જી, Q નું મૂલ્ય કેવું રાખ્યું છે બાળકો? ધન. હવે Q નું મૂલ્ય ધન હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હોય? આમ બહાર તરફ હશે ભાઈ. હવે એ વિદ્યુત ક્ષેત્રની અંદર મારે R થી P સુધીના બિંદુ સુધીમાં કોઈ વિદ્યુત ભાર એકમ ધન વિદ્યુત ભારને R થી ક્યાં લાવવો છે? P ઉપર, બરાબર. ચલો સમજીએ જરા કન્સેપ્ટ. અહીંનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે છે? આમ બહાર તરફ હશે. કોનું વિદ્યુત ક્ષેત્ર છે તો કે ભાઈ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, કારણ કે Q નું મૂલ્ય કેવું રાખ્યું છે? ધન, બરાબર. હવે અહીંયા પણ Q છે
તેનો મતલબ આ કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વચ્ચે લાગતું બળ કેવું હશે બાળકો? અપાકર્ષી. શા માટે ભાઈ? ધન ધન શું થાય? અપાકર્ષણ. હવે અપાકર્ષી બળ છે અહીંયા બંને વચ્ચે લાગતું બળ કેવું છે? અપાકર્ષી બળ છે. એટલે કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ ની નજીક જાય છે કે એમ છે નહીં, આપો મેળે. એટલા માટે સતત મારે આ સ્મોલ ક્યુ ઉપર શું આપવું પડે? બળ. ક્યાં લઈ જવા માટે? ક્યુ પાસે સતત બળ આપવું પડે. આમ સતત જો આના ઉપર સતત બળ આપું તો એની ઉર્જામાં સતત શું થાય? વધારો. કારણ કે કન્સેપ્ટ આવો છે, જો પદાર્થ પર કાર્ય કરીએ તો એની ઉર્જા વધે. તો અહીંયા એ જ મૂળ મુદ્દો કે ક્યુ ઉપર સતત ફોર્સ આપું છું અને એના લીધે ક્યુ ની ઉર્જા વધે. એટલે આપણે કહીએ ને કે આર બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કરતા પી બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેવી છે બાળકો? વધારે. એટલે જ આપણે લખીએ યુપી માઇનસ યુઆર. હવે અહીં બાહ્ય બળ વડે કરેલું કાર્ય કેવું? ધન. કારણ કે સતત એના ઉપર કાર્ય કરો તો એની ઉર્જામાં સતત શું થાય? વધારો. સેમ કન્ડિશન વિદ્યુત બળ પણ આના ઉપર બળ લગાડે ને સ્મોલ ક્યુ પર, ક્યુ બળ લાગશે અપાકર્ષી. કારણ કે એને સ્મોલ ક્યુ ને નજીક આવવા દેવો છે નહીં. એટલે આવું થાય બાળકો. જોવો જી, પેલા ને નજીક આવવું છે તો એના ઉપર કોઈ બળ લગાડતો હશે, ધક્કા મારતા હશે, એટલે એના મૂલ્યમાં વધારો થાય. મારે એને જોતો નથી એટલે હું સામેથી ધક્કો મારીશ ભાઈ, મારે તને જોતો નથી. એનો અર્થ શું છે સાહેબ? છે કે મારે સતત શું કરવું પડશે? કાર્ય. એટલે મારી ઉર્જામાં ઘટાડો થશે. તો કન્સેપ્ટ અહીંયા એ છે કે જ્યારે V is greater than 0, Q is greater than 0 ત્યારે સ્મોલ ક્યુ પર લાગતું બાહ્ય બળ, કોના ઉપર? સ્મોલ ક્યુ પર લાગતું બળ. આપણું વિદ્યુતીય બળ છે Fe, જે આમ લાગે છે અપાકર્ષણ, અને આપણું બાહ્ય બળ છે F બાહ્ય. એ એકબીજાની કેવી દિશાઓમાં છે? જોવો જી, વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હશે તેથી ક્યુ ઉપર સતત મારે શું કરવું પડે? કાર્ય. એટલે ક્યુ પર લાગતું બાહ્ય બળ વડે થયેલું કાર્ય ધન હશે. કાર્ય કેવું હશે? ધન હશે. કોના વડે? બાહ્ય બળ આમ ધક્કો મારતું હશે એટલા માટે આના ઉપર સતત કાર્ય ધન કરવું પડે. જો સતત કાર્ય ધન ન કરીએ શું પ્રોબ્લેમ થાય? તો તરત જ આ વિદ્યુત ક્ષેત્રની અસરને કારણે ક્યુ ક્યાં ભાગી જાય? દૂર ભાગી જાય. બરાબર. ચોરને મારે પોલીસ સ્ટેશને લાવવો છે તો સતત એનો કોલર પકડીને આમ ધસડવો પડશે. જો કોલર મુકાઈ જાય તો ચોર ત્યાંથી ઊંધી જાય દૂર. આ એના જેવી વાત છે. તો વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ એને પણ કંઈક કાર્ય કરવું પડે કે ન કરવું પડે? કારણ કે એને ક્યુને જોતો નથી એટલે સામે શું મારવો પડશે ભાઈ? ધક્કો મારવો પડશે. સતત ધક્કો મારશે તો એની ઉર્જા શું થશે? ઘટે. એટલે આમ વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય કેવું બની જાય? ઋણ બની જાય. એટલે આમ લખી શકાય, આમ વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય ઋણ બને. કારણ કે એને જ કોઈ બળ આપતું નથી, પોતાના જ ઇફેક્ટને કારણે થઈ રહ્યું છે. બરાબર. એટલે એને જોતો નથી, સતત એના ઉપર શું મારશે? એ આમ ધક્કો મારશે. જો પોતે જ સતત ધક્કો મારે તેનો અર્થ એની ઉર્જા ઘટે. અને ઓલા ક્યુ લાવવો નથી, ક્યુને આવવું નથી, પણ એને કોઈ બીજા વડે લાગતું બાહ્ય બળ એને અહીંયા લાવે છે. એટલે બાહ્ય બળનું કાર્ય ધન થાય, પણ વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય કેવું થઈ જાય? ઋણ થઈ જાય. આ આપણી પહેલી કન્સેપ્ટ સમજ્યા આપણે. હવે આનાથી વિરુદ્ધ જ્યારે Q લેસ ધેન 0 હોય, બરાબર, એટલે એનો મતલબ કે Q નું મૂલ્ય કેવું છે ભાઈ? ઋણ છે. જો Q ઋણ હશે તો વિદ્યુત સ્થિતિમાને કેવું મળે? આપને ઋણ મળશે. એટલે V લેસ ધેન 0 થશે. સમજીએ કન્સેપ્ટ. ફરીથી આકૃતિ દોરીએ. આજ આપણે આજ મુદ્દાઓ સમજવાના છો ભાઈ. Q પણ Q કેવો? માઇનસ. હવે માઇનસ હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં જતું હોય બાળકો? આપણે બધાને ખબર છે. કયા ભાગમાં જતું હશે? આમ અંદર તરફ જતું હશે વિદ્યુત ક્ષેત્ર ભાઈ, માઇનસ હોવાને કારણે. આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં જશે? અંદર તરફ. બરાબર. એટલે જે બાહ્ય બળ જે વિદ્યુતીય બળ છે એ ક્યાં લાગતું હશે? અંદર તરફ. પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય તો કેવું રાખીએ છીએ? ધન જ. કારણ કે હંમેશા યાદ રાખવાનું, પરીક્ષણનું મૂલ્ય ઋણ નથી લેતા, હંમેશા કેવું લઈએ? ધન જ લઈએ. બરાબર. એટલા માટે ખાસ આપણો જે પરીક્ષણ વિદ્યુતભાર છે એ આ વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ R થી ક્યાં લઈ જવો છે મારે? P પર. બરાબર. પરીક્ષણ વિદ્યુતભારની વેલ્યુ પણ આપણે આવડે છે. Q બરાબર કેટલી છે બાળકો? 1 કુલમ્બ. બરાબર. ડિસ્કો કરતા કરતા આપણે R થી P જવું છે. કોને લઈને? તો ઓલા Q ને લઈને. જોઈએ શું થાય. હવે Q અને -Q એની વચ્ચે આકર્ષણ થાય. એટલા માટે થશે એવું બાળકો કે
જે વિદ્યુતીય બળ અને બાહ્ય બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં હતા. અહીંયા શું થશે? આના ઉપર લગાડવામાં આવેલું થોડુંક બાહ્ય બળ F બાહ્ય અને વિદ્યુતીય બળ જોવો જી એ એક જ દિશામાં થયું. શું કામ એક દિશામાં થયું? કારણ કે બે વચ્ચે તો આકર્ષણ થાય છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો શું થશે? આકર્ષણ અહીંયા પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ એટલે શું થવાનું છે? અપાકર્ષણ. એટલે બે દૂર ભાગવાના છે. અહીંયા તો આ સ્મોલ ક્યુ, આ કેપિટલ ક્યુ છે. સ્મોલ ક્યુ ધીમે 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 જો અહીંયાથી છોડી દેવામાં આવે તો આકર્ષણને કારણે ઇકોની તરફ ગતિ કરશે સતત, કેપિટલ ક્યુ તરફ. તો કન્સેપ્ટ અહીંયા એ છે કે અહીંયા બાહ્ય બળ વડે કરેલું કાર્ય કેટલું ભાઈ? થોડુંક જ. બરાબર સમજીએ જરાક આપણા મૂળ મુદ્દાઓ અને કન્સેપ્ટને ક્લિયર કરવા છે. બરાબર, ચાલો જોઈએ. આપણો માઇનસ ચાર્જ, માઇનસ કેપિટલ ક્યુ અને આપણો પરીક્ષણ વિદ્યુત ભાર. હવે માઇનસ ક્યુ અને પ્લસ એટલે બે વચ્ચે શું થવાનું છે? આકર્ષણ. આનું સ્થાન બદલાવાનું છે નહીં, એવો પરીક્ષણ વિદ્યુત ભાર આપણે પસંદ કરવાનો છે. હવે આકર્ષણ હોવાને કારણે મેં થોડુંક અહીંયા સુધી કાર્ય કર્યું. જેવું જ એના વિદ્યુત ક્ષેત્રની અંદર દાખલ થયો એટલે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચે શું થયું? આકર્ષણ થયું. પરિણામે આ સતત મહત્તમ સ્પીડથી કોની બાજુ આવવાનો પ્રયત્ન કરશે? માઇનસ ક્યુ બાજુ. મેં કરેલું કાર્ય કેટલું? ફક્ત એટલું. પછી તો ખુદ પદાર્થ પોતાની રીતે કાર્ય કરે છે, એના ઉપર હું બાહ્ય બળ આપતો નથી. જો આ પ્લસ હોત અને આ પણ પ્લસ હોત તો બે વચ્ચે શું થાત બાળકો? અપાકર્ષણ. આમ નજીક આવત તો અપાકર્ષણને કારણે દૂર જાત. એટલા સતત નજીક લાવવા માટે એના ઉપર સતત શું કરવું પડે? મારે કાર્ય કરવું પડે. એટલા માટે આની ઉર્જા વધે. તો બાહ્ય બળ વડે કરેલું કાર્ય કેવું હતું એ સમયે? ધન. પણ વિદ્યુતીય બળ પણ કાર્ય કરે ને, મારે તને જોતો નથી, મારે તને જોતો નથી. તો એનો અર્થ શું છે? તો કે આની ઉર્જા ઘટે, કારણ કે આને કોઈ બાહ્ય બળ નથી, પોતે પોતાનું કાર્ય કરે છે. એટલે આનું જે કાર્ય છે એ ઋણ મળે પેલા કન્સેપ્ટ પ્રમાણે. હવે થશે હું ભાઈ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ. તો અહીંયા સુધી કાર્ય થયું. હવે આકર્ષણને કારણે આ પદાર્થ આપમેળે કે આવવાનો પ્રયત્ન કરશે નેગેટિવ બાજુ. જો આપમેળે આ પદાર્થ આવે તો એની ઉર્જા ઘટે. એનો અર્થ બાહ્ય બળ વડે કરેલું કાર્ય કેવું હોય? ઋણ હોય. સરસ. અહીંયા ખુદ આ પદાર્થને ખેંચવાનો શું કરશે? પ્રયત્ન. જેટલો ખેંચશે એટલો નજીક આવે, એટલે આની ઉર્જામાં શું થશે ભાઈ? વધારો થશે. એટલે ખાસ કન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે કે ભાઈ જ્યારે Q લેસ ધેન 0 હોય, આનાથી ઉલટું થાય હો ભાઈ. Q લેસ ધેન 0 હોય ત્યારે બાહ્ય બળ વડે થયેલું કાર્ય કેવું બને? ઋણ બનશે. તાકાત વધે. બરાબર. તાકાત કઈ રીતે વધી? જો બે પ્લસ પ્લસ હતા તો પ્રોબ્લેમ શું હતો? બે સરખા થઈ જાય. હવે એક કોથળા એક વસ્તુ સમય એટલી જગ્યા છે, એમાં કોઈ બે વસ્તુ રાખી શકાય નહીં. બરાબર. એટલે ખાસ કન્સેપ્ટ આપણે યાદ હોવો જોઈએ. આમ કહી શકાય ને એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. બે પ્લસ છે. હા, આવું થઈ શકે કે ભાઈ એક પ્લસ અને એક માઇનસ ને પસંદ કરો તો કદાચ કન્ડિશન પ્રમાણે આ પ્લસ આ માઇનસ તરફ સતત હું લગાડ્યા રાખે, બળ આવતો રહે. તો એના મૂલ્યમાં સતત શું થાય? વધારો. કારણ કે મને કોઈ ટુકડી મારી સાથે અથવા મારો ભાગ જે મારી સાથે રહેવા માટે તત્પર છે અને અમે બંને જો સાથેથી જાશું તો મારી તાકાતમાં શું થશે? વધારો. એટલા માટે સતત કાર્ય કરે. તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય કેવું બનશે? ઋણ બને. પણ વિદ્યુતીય બળ વડે થયેલું કાર્ય બાળકો કેવું બને? ધન બને. ધન બને છે. આનું રીઝન આમે સમજી શકાય. જોવો જી, બાહ્ય બળ અહીંયા ધ્યાન આપીએ. લાગતું વિદ્યુતીય બળ અને તમે જે સ્થાનાંતર કરો છો, આપણી પાસે કાર્યનું આપણે અહીં સમીકરણ તારવા છીએ ભાઈ. FE × dr યાદ હોવું જોઈએ, ઇન્ટિગ્રેશન વાળું. બરાબર. થયેલું કાર્ય તો એમાં થાય છે એવું બાળકો. જોવો જી, F = FE dr ડોટ દૂર કરો એટલે કયો આવે? cos θ. તો પેલી કન્ડિશનમાં જોવો જી, તમારું FE આમ છે પણ તમારે જે સ્થાનાંતર છે એની વિરુદ્ધ દિશામાં છે. તો cos 180 ની વેલ્યુ કેવી બની જાય? માઇનસ બને. એટલે બાહ્ય બળ વડે થયેલું કાર્ય ધન હતું, પણ વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય કેવું હતું? ઋણ. કારણ અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત હતી. બરાબર. જો હવે અહીંયા જોઈએ, બંનેની દિશા કેવી બની જાય? એક જ બને. કારણ કે વિદ્યુતીય બળની દિશા અને તમે કરેલું સ્થાનાંતર પણ એક જ છે. જો એક હોય તો થીટા કેવો થઈ જાય? 0. થીટા 0 તો cos 0 ની વેલ્યુ 1, પણ કાર્ય કેવું મળશે? ધન.
તો આમ કહી શકાય બાળકો કે વિદ્યુતીય બળ વડે કાર્ય કેવું થાય છે? ધન થાય છે. આ સૂત્ર ઉપરથી પણ આપણે કન્સેપ્ટ ક્લિયર કરી શકાય. લ્યો આ થયું આપણું કન્ડિશન. શું કામ આવું તાર્યું ભાઈ? એનું રીઝન આપણે આવું કેવું છે કે વિદ્યુત સ્થિતિમાન ખાલી ધન ન હોય. વિદ્યુત સ્થિતિમાન કોના ઉપર આધાર છે? તો કે વિદ્યુત ભાર ઉપર આધાર છે. અને વિદ્યુત ભારના મૂલ્યો સમાન છે, પરંતુ એક પ્લસ અને એક કેવું છે? માઇનસ છે. એનો મતલબ વિદ્યુત ભાર બે પ્રકારના છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો વિદ્યુત સ્થિતિમાન પણ બે હોઈ શકે, ધન વિદ્યુત સ્થિતિમાન અને ઋણ વિદ્યુત સ્થિતિમાન. એટલે ખાસ આપણે આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. બીજું કાંઈ છે નહીં બાળકો. જો પોઝિટિવ ચાર્જ હશે તો બે વચ્ચે અપાકર્ષણ થાય, તો બાહ્ય બળ વડે કાર્ય કેવું કરવું પડે? ધન કરવું પડે. અને એનાથી ઉલટું નેગેટિવ ચાર્જમાં આવશે. બરાબર? એટલે કોઈ એકને યાદ રાખો, બીજાને એનાથી ઉલટું બનાવીએ. આગળ વધીએ. હવે જોવો છે આપણે આપણો ગ્રાફ. ગ્રાફ ભણતા પહેલા આપણે ચેપ્ટર નંબર 1 ના જરાક વિદ્યુત ક્ષેત્રના જે સૂત્રો છે એને પણ કેચઅપ કરવા છે. બરાબર? ચાલો જોઈએ. બિંદુવત વિદ્યુત ભાર, અને સાથે સાથે મારે બીજી થિયરીમાં ઉપયોગ કરવો છે, એટલે હું વિદ્યુત ડાયપોલ લખી દઉં. વિદ્યુત ડાયપોલ. પહેલું ચેપ્ટર જો સરળતાથી આવડે તો બીજું ચેપ્ટર સહેલું થઈ જાય. કારણ કે પહેલા ચેપ્ટરમાં આપણો હીરો છે વિદ્યુત ક્ષેત્ર, અને બીજા ચેપ્ટરમાં આપણો હીરો છે વિદ્યુત સ્થિતિમાન. બરાબર? તો બિંદુવત વિદ્યુત ભારનું ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા, વિદ્યુત ડાયપોલનું પણ ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા. અહીંયા આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન મેળવી ગયા, V બરાબર KQ/R. નેક્સ્ટ થિયરી આપણી એ છે વિદ્યુત ડાયપોલનું શું મેળવવું છે ભાઈ? વિદ્યુત ક્ષેત્ર. તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે આવડે છે ભાઈ, E સદિશ બરાબર KQ/R² R કેરેટ. આવી જ રીતે આપણી પાસે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. સાથે સાથે V બરાબર આપણે સૂત્ર તારવી ગયા KQ/R. કારણ કે આ સદિશ રાશિ નથી, આ સદિશ રાશિ છે, આવું કહેતા હતા. બરાબર? આ અદિશ છે. સેમ કન્ડિશન. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે આપણી પાસે ભાઈ? એના બે સમીકરણો છે. એક તો E અક્ષ ઉપર E અક્ષ બરાબર 2kp r નો ઘન, અને E વિષુવરેખાનું સમીકરણ આપણી પાસે છે -kp/r નો ઘન. બરાબર? એ વિષુવરેખાનું સમીકરણ થયું, અને એક કયું થયું? E અક્ષનું સમીકરણ. તો આ બંને સમીકરણો ઉપરથી આપણને એટલી ખબર છે કે ભાઈ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ એના r ઘનના વ્યસ્ત પ્રમાણમાં ચલી રહ્યું છે, જ્યારે અહીંયા વિદ્યુત ડાયપોલ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે અને વિદ્યુત સ્થિતિમાન 1/r પ્રમાણે ચલે છે. તો આનો મારે ગ્રાફ જોઈએ છે. અહીં E વિરુદ્ધ R અને V વિરુદ્ધ R ના ગ્રાફ પરથી. શું કામ ગ્રાફ દોરીએ? કારણ કે એનું રીઝન, કારણ કે સરળતાથી યાદ રાખી શકાય, સરળતાથી સમજી શકાય, વેલ્યુને સરળતાથી ગોઠવી શકાય, એટલે આપણે ગ્રાફ દોરીએ છીએ. બરાબર? ચાલો. કોના વિરુદ્ધ કોનો છે ભાઈ? તો કે E વિરુદ્ધ R અને V વિરુદ્ધ R. એટલે x અક્ષ ઉપર આપણે R ને જ ગોઠવી દઈએ. R. y અક્ષ ઉપર E આવી શકે અને V આવી શકે. એટલે અહીં આપણે લખીએ E અથવા V. તો સૌથી પહેલો આપણો જે ગ્રાફ છે એ આવું બનશે. આપણે કંઈક આવો મળી રહ્યો છે. બરાબર? જે ગ્રાફ કોનો છે? તો કે E નો ગ્રાફ છે. હજી એક ગ્રાફ આપણી પાસે એવો છે V વાળો. આ જે ગ્રાફ છે એ કોનો છે? V નો ગ્રાફ છે. બરાબર? હવે બંને ગ્રાફ ઉપરને તમને કોઈ એમ કહે ભાઈ ચાલો જે ગ્રાફ ઉપરથી તમે શું કહી શકશો E અને V વચ્ચે? તો તરત આપણે કહી શકીએ છીએ કે અહીં જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર R સાથે જોવો ઝડપથી ઘટી રહ્યું છે. એકદમ વેલ્યુ લો થઈ ગઈ. જેમ જેમ અંતર વધે છે એમ વિદ્યુત ક્ષેત્ર લો થઈ રહ્યું છે. પણ વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત ક્ષેત્રની જેટલી ઝડપથી R સાથે ઘટી રહ્યું છે નહીં. એટલે જો જેમ R જઈ રહ્યું છે વિદ્યુત સ્થિતિમાન હજી થોડુંક મળી રહ્યું છે. એનું કારણ અહીંયા છે કે વિદ્યુત ક્ષેત્ર છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે બાળકો, પણ વિદ્યુત સ્થિતિમાન છે એ તો ખાલી અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચલી રહ્યું છે. દાખલા તરીકે તમે અહીંયા 5 રાખો તો અહીંયા 25 થશે,
આ 5 પ્રમાણે ઘટે તો આ 25 પ્રમાણે ઘટે, એટલે આંકડો મોટો થઈ જાય. એટલા માટે વિદ્યુત ક્ષેત્રનો જે ગ્રાફ છે એ R સાથે ઝડપથી ઘટી રહ્યો છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ છે એ R સાથે ઘટે છે પણ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાથી નહીં, એટલી ઝડપથી નહીં. એટલે આપણે ખાસ યાદ રાખશો, અહીંયા લખી દઈએ આપેલા ગ્રાફ પરથી એટલી માહિતી મળે છે કે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત સ્થિતિમાન કરતા ઝડપથી અંતર R સાથે ઘટી રહ્યું છે. આ થયો આપણો ગ્રાફનો કન્સેપ્ટ. આ આપણું વિદ્યુત સ્થિતિમાન બાળકો કેના વડે ભણ્યું છે આપણે? બિંદુવત વિદ્યુત સ્થિતિમાન વડે. બરાબર, આપણે પહેલા જ યાદ રાખીએ, આપણે થિયરી કન્સેપ્ટ ક્લિયર કરવાના છે. મોસ્ટ ઓફલી ટેક્સ્ટ બુકમાં ખાલી ગ્રાફ આપ્યો છે પણ આ લખાણ નથી આપ્યું, પણ આપણે ખબર હોવી જોઈએ કે શું થઈ રહ્યું છે. નેક્સ્ટ આપણો જે મુદ્દો છે એને સમજીએ. જેમ આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે, એ જ રીતે હવે આપણે શું મેળવવાનું છે ભાઈ? તો કે ભાઈ વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. કોના વડે ઉદ્ભવતું? તો કે વિદ્યુત ડાયપોલ વડે. તો વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આપણે પ્રકરણ નંબર 1 માં આવડે છે. બરાબર, એવું સમજું છું, કારણ કે આપણે સામે તો નથી, નહીતર તો પછી વળી ભાઈ બોલો જી, પણ આપણે યાદ છે એવું સમજીને આગળ વધીએ. વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન હવે ડાયપોલ એટલે જાણીએ ભાઈ કેટલા પોઈન્ટ હશે? 2 ઉપર કેવો ચાર્જ હોય? તો કે ભાઈ વિજાતીય વિદ્યુત ભારો. અંતર હોવું જોઈએ? હા, હોવું જોઈએ. કેવું અંતર હોવું જોઈએ? તો કે પરિમિત અંતર હોવું જોઈએ. અને પરિમિત અંતરને આપણે નામ આપી દીધું ભાઈ 2a. બરાબર, તો આપણે વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા લખીએ અને એના ઉપરથી વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. જોઈએ, આપણે બધું જાણીએ છીએ વિદ્યુત ડાયપોલ વિશે, બધું જ, બધી જ ખબર છે કે ભાઈ વિદ્યુત ડાયપોલ એટલે શું? તો કે ભાઈ એકબીજાથી પરિમિત અંતરે રહેલા એકબીજાથી કેટલા? પરિમિત અંતરે રહેલા, અને ઓછા ઘણા કેટલા? 2 અંતરે રહેલા 2 વિજાતીય વિદ્યુત ભારોથી, એટલે એક ધન હોવો જોઈએ અને બીજો ઋણ હોવો જોઈએ. બરાબર, તો જ પરિમિત અંતર ટકે, નહીતર ટકે નહીં. શું થાય? 2 પ્લસ હોય તો આકર્ષણને કારણે અંતર બદલા રાખે, 1 પ્લસ ને 1 માઇનસ હશે તો આકર્ષણને કારણે અંતર બદલે. એટલે એકબીજાથી પરિમિત અંતરે વિજાતીય વિદ્યુત ભારો પણ ફિક્સડ વેલ્યુ વાળા માઇનસ અને પ્લસ, એટલે જે અંતર સાથેનો જે મતલબ છે એ વિજાતીય વિદ્યુત ભારો લઈ શકાય પણ સજાતીય ન લઈ શકાય. 1 પ્લસ અને 1 માઇનસ હશે તો સતત અપાકર્ષણ થાય. હવે વિજાતીય વિદ્યુત ભારોને કારણે બનતી રચનાને શું નામ આપીએ છીએ ભાઈ? વિદ્યુત ડાયપોલ કહે છે. કેન્દ્રથી ચોક્કસ અંતરે રહેલા બંને વિજાતીય વિદ્યુત ભારોને કારણે બનતી રચનાને શું બોલાય? વિદ્યુત ડાયપોલ. હવે વિદ્યુત ડાયપોલની સામાન્ય કન્ડિશન આપણે યાદ છે, 1 પ્લસ હશે, 1 કેવો હશે ભાઈ? માઇનસ હશે. 2 વચ્ચે પરિમિત અંતર એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર a હશે, તો અહીંથી અહીંયા સુધીનું અંતર પણ કેટલું હોય? a હોય. બરાબર, ચાલો જી. તો સમગ્ર જે રચના છે બાળકો, એનો કુલ વિદ્યુત ભાર કેવો થાય? 0. યાદ કરો પ્રકરણ નંબર 1, જેમાં આપણે એવું કહેતા હતા કે ભાઈ સિંહ અને કૂતરાના દાંત પાડી નાખવામાં આવે તો બંનેની તાકાતમાં ઘટાડો થતો નથી. દાંત છે એ વિદ્યુત ભાર થયા. વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર કેવો? 0, પણ છતાં એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે નહીં. આમ ડાયપોલમાં કુલ વિદ્યુત ભાર 0 થાય છે, પરંતુ તેમના વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય થતું નથી. હવે જો બાળકો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 ન થતું હોય તો આપણે યાદ હોવું જોઈએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં કોઈ બિંદુને લાવીએ
તો વિદ્યુત ક્ષેત્ર એના ઉપર કેવું બળ લગાડશે? વિરુદ્ધ પ્રકારનું શું લગાડવાનું છે? બળ. અને વિરોધ પ્રકારનું જે બળ છે એ એટલે આપણું વિદ્યુત સ્થિતિમાન. તો કન્સેપ્ટ અહીંયા એ છે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. ખાસ બધા પોઈન્ટમાં જ્યાં સ્થિતિમાન ગોતતા હતા ત્યાં સ્થિતિ ઉર્જાની વાત કરતા હતા ત્યાં પણ, અને સ્થિતિમાન મેળવતા હતા ત્યાં પણ જો આવો શબ્દ બોલીએ છે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. જો વિદ્યુત ક્ષેત્ર ન હોત તો વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ ન હોત, વિદ્યુત સ્થિતિમાન પણ ન હોત. એટલે જરૂરી કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર ઉપરથી આપણે શું મેળવીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન. બરાબર? ચાલો સમજીએ કન્સેપ્ટ. હવે આપને એ ખબર છે કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r³ પ્રમાણે ચલે છે અથવા ઘટે છે. અહીં વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર એ 1/r³ પ્રમાણે ઘટે છે. એટલે કે જેમ જેમ અંતર વધે એમ 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 વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. બરાબર? આકૃતિનું વર્ણન અહીંયા કરીએ અને આકૃતિ વાં દોરી દઈએ. ચાલો જે વિદ્યુત ડાયપોલ પસંદ કરીએ, એક પોઝિટિવ વિદ્યુત ભાર Q અને એક આપણો છે નેગેટિવ વિદ્યુત ભાર -Q. કારણ કે આપણે તો વાત કરીએ છીએ ડાયપોલની બાળકો. બરાબર? તો ડાયપોલ એટલે શું? તો કે ભાઈ બે વચ્ચે પરિમિત અંતર હોય એટલે કેન્દ્રથી અંતર લઈએ આપણે અને એ અંતરને નામ આપી દઉં હું, તો કે અહીંયાથી ટોટલ અંતર જે છે એને નામ આપી દઉં 2a. આ થયું આપણું 2a. હવે કેન્દ્રથી r જેટલા અંતરે, કેન્દ્રથી r જેટલા અંતરે આવેલા કોઈ p બિંદુ પાસે મારે શું મેળવવું છે ભાઈ? વિદ્યુત સ્થિતિમાન. બરાબર? શા માટે આવું કર્યું છે? એનું રીઝન, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે નહીં. એનો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નહીં હોય એટલે એનો મતલબ આજુબાજુના એરિયામાં એનું વિદ્યુત ક્ષેત્ર હશે. આ વિદ્યુત ક્ષેત્ર એ કોનું છે? તો કે વિદ્યુત ડાયપોલનું છે. એટલે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી કેટલા અંતરે? p જેટલા અંતરે આવેલા બિંદુએ શું મેળવવું છે મારે? વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન મેળવવા શું કરીશ? તો કે ભાઈ દરેકનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા હશે. બરાબર? પોઝિટિવને કારણે વિદ્યુત સ્થિતિમાન લાગુ પડે, નેગેટિવને કારણે વિદ્યુત સ્થિતિમાન લાગુ પડે, કોઈ એકને કારણે લાગુ પડશે નહીં. સેમ મુદ્દો જોવો જી, એક AK-47 વાળો સોલ્જર આવી રહ્યો છે અને એક અતિ ભારે હેવી ગન વાળો સોલ્જર આવી રહ્યો છે અને બંને ગુંડા તરફ જઈ રહ્યા છે. તો ગુંડા ઉપર બંનેની અસર થાય કે કોઈ એકની અસર થાય? બંનેની અસર થાય ને, કે ભાઈ ઓલા AK-47 વાળાને શું જોવે છે, ઓલા ભારે ગન વાળાને જોવે છે. બંને એક જ તરફ જઈ રહ્યા છે તો ઓલા અસર બંનેની થવાની છે. તો વિદ્યુત સ્થિતિમાન પણ ત્યાં બંનેનું મળશે. તો જોઈએ Q + Q થી R1 જેટલા અંતરે અને -Q થી R2 જેટલા અંતરે, +Q થી R1 જેટલા અંતર અને -Q થી R2 જેટલા અંતરે કોણ આવેલા છે? તો કે P બિંદુ આવેલું છે અને એ P બિંદુ પાસે +Q અને -Q ને કારણે ઉત્પન્ન થતું શું મેળવવું છે બાળકો? વિદ્યુત સ્થિતિમાન. બરાબર? તો આપણે જે રચના કરી છે એનું શું કરી દઈએ અહીંયા? વર્ણન. ધારો કે ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે આવેલા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ +Q થી અને -Q થી ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનના સરવાળા જેટલું હોય. કારણ કે બેયની અસર ત્યાં થાય, સરવાળા જેટલું હોય છે. કારણ કે બેયની શું થાય બાળકો? ત્યાં અસર થાય. બરાબર? કોના કોને કારણે? તો કે r જેટલા અંતરે આવેલા P બિંદુ પાસે અહીંયા મળતું કુલ વિદ્યુત સ્થિતિમાન કોને કારણે હશે? તો કે પેલો AK-47 વાળો એટલે પ્લસ,
અને આપણો હેવી ગન વાળો એટલે માઇનસ ક્યુ. આ બંનેને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળે. તો ત્યાં મળતું વિદ્યુત સ્થિતિમાન એટલે બંને વિદ્યુત સ્થિતિમાનનો શું કરવો પડે? સરવાળો. તો પહેલા આપણે પ્લસ ક્યુ ને લીધે લાગતું વિદ્યુત સ્થિતિમાન મેળવીએ, પછી માઇનસ ક્યુ ને લીધે લાગતું વિદ્યુત સ્થિતિમાન મેળવીએ અને શું કરી દઈએ? બેનો સરવાળો. હવે તમે આને ઘડીક ભૂલી જાઓ. પ્લસ ક્યુ હોય તો આને બિંદુવત કહી શકાય. તો બિંદુવત વિદ્યુત ભાર R1 જેટલું અંતર તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન મળે. સેમ કન્ડિશન જો પ્લસ ન હોય અને માઇનસ હોય તો એ જ રીતે વિદ્યુત સ્થિતિમાન મળે. બરાબર. એટલે આપણે કોના સૂત્રનો ઉપયોગ કરશું? બિંદુવત વિદ્યુત સ્થિતિમાન પરથી સમજીએ કન્સેપ્ટ. Q1 પ્લસ Q નું પ્લસ Q થી R1 જેટલા અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો કે પ્લસ Q થી કેટલા અંતરે? R1 જેટલા અંતરે મળતું હું મેળવવું છે મારે વિદ્યુત સ્થિતિમાન. તો એ કેટલું બનશે ભાઈ? તો કે જોઈ લઈએ ભાઈ કેટલું થશે. ચાર્જ કેટલો? પ્લસ Q. તો આ થશે KQ પ્લસ અંતર કેટલું છે? તો કે R1. તો છેદમાં આવશે R1. આ મેળવ્યું મને પેલું વિદ્યુત સ્થિતિમાન V1, સમીકરણ નંબર 1. બરાબર. હવે આપણે કન્સેપ્ટ ભણીએ બીજો. કોના લીધે? તો કે માઇનસ Q ના લીધે. તો માઇનસ Q ના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? જરાક જોઈ લઈએ. માઇનસ Q થી R2 જેટલા અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન V2. હવે ચાર્જ કેવો? માઇનસ. તો હમણાં જ બોલ્યા ભાઈ, જેનો ચાર્જ માઇનસ હશે એનું વિદ્યુત સ્થિતિમાન પણ કેવું મળે? માઇનસ જ મળવાનું છે. તેથી V2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? માઇનસ કે Q માઇનસ. આ Q માઇનસ, આ માઇનસ નિશાની ઓલરેડી મેં આગળ દેખાડી છે, કારણ કે મારો ચાર્જ કેવો છે? માઇનસ. ડિવાઈડ બાય અંતર કેટલું આવશે? R2. સમીકરણ નંબર 2. બરાબર. હવે P બિંદુ પાસે બંને હેવી ગન, મીન્સ કે એક પાસે AK-47 છે, એક પાસે હેવી ગન છે, એ બંનેની અસર P બિંદુ પાસે થશે. તેથી P બિંદુ પાસે મળતું કુલ વિદ્યુત સ્થિતિમાન જોતું હોય તો શું કરવો પડશે? સરવાળો. આ એ જ કન્સેપ્ટ છે જેમાં વિદ્યુત ડાયપોલમાં આપણે કરતા હતા. પ્લસ ને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન E પ્લસ, માઇનસ ને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન E માઇનસ, પછી એ બિંદુએ તેનો શું કરી દેતા હતા બાળકો? સરવાળો. એ જ કન્સેપ્ટ સાથે અહીંયા આપણે સાંકળીએ. તેથી P બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન પણ અહીં લખીએ કુલ વિદ્યુત સ્થિતિમાન. હો ભાઈ, શું થશે? તો કે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2, સમીકરણ નંબર આપણું 3. બરાબર. ચાલો હવે સમીકરણ 1 અને 2 ની કિંમત ક્યાં રાખી દઈએ? સમીકરણ 3 માં. એટલે આપણો જવાબ કમ્પ્લીટ આપણે કરી શકીએ. સમીકરણ 1, 2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા શું થઈ રહ્યું છે? તો કે V1 ની કિંમત છે, V2 ની કિંમત છે, રાખીએ અને મેળવીએ જવાબ. તેથી V ઇઝ ઇક્વલ ટુ V1 ની વેલ્યુ કેટલી થશે? તો કે KQ પ્લસ અપોન R1. V2 ની વેલ્યુ કેટલી થશે? માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ KQ માઇનસ અપોન R2. પણ વિદ્યુત ભારોના મૂલ્યો કેવા હોય બાળકો? સમાન. તો મૂલ્યના સંદર્ભે જાઓ એટલે આવું લખીએ કઈ જુઓ જી કે Q પ્લસ Q માઇનસ બરાબર Q રાખતા. શા માટે? કારણ કે એના મૂલ્યો સમાન છે. 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19, 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. પણ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન ઋણ જ હશે, એટલા માટે મેં આ સંદર્ભ લીધો છે. બરાબર. ચાલો VM જ. તેથી આવું થશે કે Q અપોન R1. Q પ્લસ ની જગ્યાએ શું રાખીએ? Q માઇનસ KQ માઇનસ ની જગ્યાએ શું રાખું? Q અપોન R2. શું કોમન ભાડો બંનેમાંથી? KQ ને ક્યાં ફેંકીએ? બહાર. તેથી V ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં આવું જ છે 1/R1 માઇનસ 1/R2. લસા લઈએ અને સમીકરણ તાળવીએ. તેથી V ઇઝ ઇક્વલ ટુ KQ એમ જ છેદમાં શું રહેશે? R1 ઇન્ટુ R2. બરાબર. R1 ઇન્ટુ R2. જેની પાસે જે નથી એના વડે ગુણી દઈએ. R2 માઇનસ શું કરીએ? R1. તેથી R2 માઇનસ R1. આ થયું આપણું સમીકરણ નંબર 4.
હવે જો તમારી પાસે R1 અને R2 ની વેલ્યુ હોય, R2 અને -R1 ની વેલ્યુ હોય, તો સરળતાથી તમે વિદ્યુત ડાયપોલનું શું મેળવી શકીએ? સૂત્ર. હવે એના માટે આપણે ખેલ આદરવાનો છે, બરાબર, આકૃતિમાં. અને ખેલ એટલે સૌથી અગત્યનો ભાગ. ખાસ કરીને યાદ રાખવું બાળકો કે ભાઈ આ P બિંદુ પાસે જે વિદ્યુત સ્થિતિમાન કુલ મળી રહ્યું છે એની અસર ક્યારે થશે? જો બંને એક સાથે આવે તો ને. પણ આકૃતિમાં જોઈ રહ્યા છે કે R1 નું અંતર ઓછું છે અને R2 નું અંતર વધારે છે. જો R1 નું અંતર ઓછું હશે તો પહેલા કોની અસર થવા મળશે? +Q ની. પછી કોની અસર થશે? -Q ની. બરાબર. અને આમ સમજીએ ભાઈ, ક્લાસની અંદર ક્લાસના જે 30 વિદ્યાર્થીઓ છે એ ગ્રાઉન્ડની અંદર કોઈ એક શિક્ષક પાસે એક લાકડી લઈને એક તરફ બધા ગતિ કરે છે, તો શિક્ષક પાસે આ 30-30 ની સમાન શું થશે? અસર થવાની છે. એનું રીઝન, કારણ કે શિક્ષકથી તમામ વિદ્યાર્થીઓનું અંતર કેવું છે? સમાન. પણ જો એક પેલા લાકડી લઈને ગયો, પછી એક પાછો બીજો ગયો, પછી એક ત્રીજો ગયો, ચોથો ગયો, દરેકનું અંતર અલગ અલગ હોત તો શિક્ષક પાસે અસર કેવી થાત? અલગ અલગ થાય. એટલે આમે સમજી શકાય ભાઈ કે કન્ડિશન પ્રમાણે આવું લઈ શકાય કે જો તમારે બંને અંતર સમાન બનાવવા હોય તો તમે શું કરશો? તો કે આકૃતિમાં બંને અંતર સમાન બનાવવા માટે +Q થી q એટલે કે R1 પરથી R2 ઉપર એક લંબ દોરી દઉં. કોના ઉપરથી? R1 ઉપરથી R2 ઉપર એક શું દોરી દઉં? લંબ. બરાબર. જો લંબ દોરીએ તો ફાયદો એ થશે, ખૂણો કેટલો પડશે? આ 90 ડિગ્રી. આ ખૂણાને હું થીટા કહું. જો આ ખૂણો થીટા હોય અને કેન્દ્રથી ખૂબ દૂરનું બિંદુ હોય તો આ ખૂણાને પણ કેટલો લઈ શકાય? થીટા લઈ શકાય. હો ભાઈ, બરાબર. R અને જે સ્થાન સદિશ R સદિશ છે અને આપણી જે ડાયપોલ મોમેન્ટ છે એની વચ્ચે ડાયપોલ મોમેન્ટ ક્યાંથી હશે? -Q થી +Q તરફ. એટલે આ તરફની આપણી ડાયપોલ મોમેન્ટ P સદિશ અને એની વચ્ચે ખૂણો થીટા, તો અહીંયા ખૂણો કેટલો લઈ શકાય? થીટા. કારણ કે P કેવું બિંદુ છે? ખૂબ દૂરનું બિંદુ હોય ત્યારે આ વસ્તુ સાચી છે. હવે બાળકો આવું કરવાથી શું ફાયદો થયો? હવે જોવો જી, પહેલા તમે જ્યારે લંબ નહોતો દોર્યો તો R1 ઓછું હતું અને R2 કેવું હતું? વધારે. એટલે પ્રોબ્લેમ એ હતો કે P બિંદુ પાસે જે સંયુક્ત અસર થવી જોઈએ અહીંયા, એ સંયુક્ત અસર થતી હતી નહીં. કારણ કે સંપાતપણાનો સિદ્ધાંત આપણે એમ જ કહે છે કે એક બિંદુ આગળ બે વિદ્યુત ભારોની કેવી અસર થવી જોઈએ? સંયુક્ત અસર થવી જોઈએ, એક સાથે અસર થવી જોઈએ. આ એક વ્યક્તિ 10 ન્યૂટનથી ધક્કો મારે, બીજો વ્યક્તિ 10 ન્યૂટનથી ધક્કો મારે, પણ બંનેના ધક્કા જો અલગ અલગ હોય, જો બંને એક સાથે મારે, લાગશે તો 20 ન્યૂટનનો જ, બરાબર, પણ બંને એક સાથે મારે તો એની અસર કેવી થાય? વધારે થાય. એટલા માટે આપણે સમાન અંતર બનાવવા માટે હું દોરી દીધો લંબ. હવે જોઈએ અહીંયાથી, અને થોડીક વાર ભૂલી જઈએ તો આ ભાગથી જે માર્કર હાલી રહી છે, આ ભાગથી P બિંદુ સુધીનું અંતર કેવું બની ગયું બાળકો? સમાન બની ગયું. હવે સરળતાથી જો મારે આટલું અંતર જોઈએ હોય તો મને ખબર છે કે મારી પાસે આટલું અંતર કેટલું છે ભાઈ? R2. અહીંયાથી અહીં સુધીનું અંતર R1. તો આટલો ગેપ જોતો હશે તો શું મળશે? R2 - R1. બરાબર. આ ગેપ મને મળી ગયો R2 - R1. અને જ્યાંથી અહીંયાથી હવે બધું જ અંતર કેવું થઈ ગયું? સમાન. હવે R2 - R1 મારે મેળવવો છે તો મેળવી દઈએ. અને જરાક આપણે અલગ કરીને આકૃતિ ભણીએ. આપણું 2a જેટલું અંતર અહીંયાથી આપણે R2 ઉપર લંબ દોર્યો છે, બરાબર, એ છે. અને આ જે ખૂણો પડી રહ્યો છે કેટલો છે? તો કે 90 ડિગ્રી પડી રહ્યો છે. અને આ ખૂણો આપણે કેટલો આપ્યો છે? થીટા આપ્યો છે. આ અંતર આપણું કેટલું છે? તો કે 2a જેટલું અંતર છે. અને આ ભાગ કેટલો છે આપણો? તો કે R2 - R1. હવે મારે વેલ્યુ જોઈએ છે R2 - R1 ની, તો ખૂણા 90 ની સામેનો શું બની જશે? કર્ણ મને ખબર છે. આ ખૂણો કેટલો છે? થીટા. હવે થીટાની R2 - R1 એટલે આ એની પાસેની બાજુ થઈ, આ એની સામેની બાજુ થઈ, તો ક્યુ વિધેય વાપરી શકાય? cos. તો આપણે કઈ બાજુ મળી જાય? પાછળની બાજુ, બરાબર. એટલે cos થીટા બરાબર પાસેની બાજુ શું થશે? R2 - R1 છેદમાં કર્ણ એટલે કોણ થશે? તો કે 2a. તેથી R2 - R1 બરાબર હું લખી શકાય? 2a cos થીટા. આ મળી ગયું આપણું સમીકરણ નંબર 5. જો જે R2 - R1 ની વેલ્યુ મળી ગઈ એટલે અહીંયા રાખશું એટલે આપણે આપણી જે જવાબ જોઈએ છે મળશે. સાથે સાથે R1 અને R2 જોઈએ છે. પણ જ્યારે તમે લંબ દોર્યો ત્યારે લંબથી
R1 અને R2 નું અંતર કેવું બની ગયું છે બાળકો? સમાન. માટે R2 ઇઝ ઇક્વલ ટુ R1 ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકીએ? R લેતા. એનું કારણ કે લંબથી હવે R1 અને R2 વચ્ચે ગેપ નથી, અંતર કેવું છે? સમાન. જો આ ભાગને મેં ઢાંક્યો છે, અંતર કેવું દેખાઈ રહ્યું છે? સમાન. R1 અને R2 નું. એટલે અહીંયા સુધીનો ભાગ કમ્પ્લીટ છે. બરાબર. હવે બધી વેલ્યુ આપણે ક્યાં રાખીએ? સમીકરણ નંબર 4 માં, અને આપણો શું મેળવી લઈએ? જવાબ. આપણી પાસે જે ઇક્વેશન આવશે એ ખરેખર P અને R સાથે સંલગ્નિત આવશે, જે ઓલરેડી આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ વાત કરતા હતા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એ ખાલી 1/r² પ્રમાણે નહીં, પણ P અને R વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે છે. એવું જ અહીંયા સમીકરણ આપણે તારવવું છે. જોઈએ, ચાલો સમીકરણ 5 માં સમીકરણ 4 માં સમીકરણ 5 ની કિંમત મૂકતા શું બનશે? તો કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ સમીકરણ હું બેનું V ઇઝ ઇક્વલ ટુ KQ, એમાં જ R2 માઇનસ R1 ની જગ્યાએ શું રાખવું? 2a cos થીટા. R1 ની જગ્યાએ શું રખાશે? R. R2 ની જગ્યાએ શું રખાશે? R. એટલે બનશે R². તો આ થયું આપણું વિદ્યુત ડાયપોલને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર, પણ ખૂણાના સંદર્ભે છે. હજી Q2a એટલે ડાયપોલ ચાક માત્રા લખી શકાય, કારણ કે આપણી પાસે સમીકરણ છે PQ ગુણ્યા 2a, એટલે શું થાય છે? ડાયપોલ ચાક માત્રા. બરાબર. એટલા માટે V ઇઝ ઇક્વલ ટુ Q2a ની જગ્યાએ શું રાખવું? P. એટલે બનશે KP cos થીટા અપોન R². આ મળી ગયું મારું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ. કોને કારણે? તો કે વિદ્યુત ડાયપોલને કારણે ઉત્પન્ન થતા વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ તાર્યું છે. જો તમે કોસ દૂર કરો તો થશે આવું બાળકો. જોઈએ જરાક. V ઇઝ ઇક્વલ ટુ KP ડોટ R² અપોન R². એનું રીઝન P ડોટ R², જ્યાં R² એ શું છે? એકમ સદિશ છે. અને તમે આવું લખી શકો, આ સમીકરણ મળ્યું આપણું, એ આપણું મૂળભૂત વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ છે. ખાસ એને યાદ રાખશું, એના ઉપરથી આપણે ઘણા કન્સેપ્ટ ભણવાના છે. બરાબર. P ડોટ R² નું જરાક સોલ્યુશન કરી દઈએ સમજણ માટે. P ડોટ R² એટલે આવું થશે. ડોટ દૂર કરવાનું આવે PR cos થીટા, પણ માથે કેરેટ છે. હવે કેરેટ એટલે એકમ સદિશ, અને એવો સદિશ જેનું મૂલ્ય કેટલું હોય? 1. તો R² બરાબર 1 રાખીએ. R² બરાબર 1 રાખતા તો શું બનશે? P સદિશ ડોટ R² બરાબર શું મળે? P cos થીટા. એટલે P cos થીટા જ્યાં હતું ત્યાં આપણે શું રાખ્યું છે? P ડોટ R². અને આ થયું આપણું વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ, જે ખાસ આપણે યાદ રાખવાનું છે, અને આના ઉપરથી જ આપણે આપણા કન્સેપ્ટ ભણવાના છે. બરાબર. હવે પછીનો જે લેક્ચર્સમાં મળશું એમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ક્યાં બદલાય એ આપણે જોવાનું છે, પણ આ સૂત્ર ઉપરથી આપણે જોવાનું છે. બીજું બાળકો, ખાસ મોસ્ટ IMP થિયરી છે બોર્ડની દ્રષ્ટિએ. ડાયપોલના લીધે જે જન્મતું વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર તારવવાનું, સાથે સાથેની બે લાક્ષણિકતા, અને ક્યાં એના મૂલ્યો ધન અને ક્યાં ઋણ થશે એ આપણે ક્યારે જોવાના છીએ? આપણા નેક્સ્ટ લેક્ચર્સમાં. અસ્તુ.